નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે। એટલે કે જે આપણે અત્યારે આજે કપાસનું વાવેતર તમને જોવા મળી રહ્યું છે, એની અંદર વિકાસ વધારે થાય અને બાજ એકદમ સારો આવે અને કપાસ ડાલે સારો પડે, એના માટે કયા ખાતરનો ઉપયોગ કરવાથી અને કઈ દવાનો છંટાવ કરવાથી કપાસની ખેતીમાં ખેડૂતને વધારે ફાયદો અને વધારે આવક થાય છે। અને બીજું કે સૌથી વધારે જે આ બાજ તમને જોવા મળી રહ્યો છે અત્યારે, એ બાજ વધારે બેસે અને વિકાસ સારો થાય। તો મિત્રો, એના માટે આ અમારા ખેતીવાડીના વિડીયો હંમેશા અમે બનાવીએ છીએ ને એની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને ફોલો પણ કરી દેજો। તો પહેલાં તો દોસ્તો તમે જુઓ મારા ખેડૂત મિત્રો કે આપણા જે કપાસ ખેતરની અંદર જોવા તમને મળી રહ્યો છે, એની અંદર સૌથી પહેલાં આપણે કયા કયા ખાતરો વાપર્યા છે, કઈ રીતે કપાસની ખેતી કરીએ છીએ, અને અત્યારે જે બાજ માટે અને વિકાસ માટે કઈ દવાનો છંટાવ આપણે કરવાનો છે એ પણ હું તમને બતાવું છું। તો મારી સાથે બન્યા રહેજો। ચલો હવે આપણે આગળ વાત કરીશું। તો સૌથી પહેલાં જુઓ કે મિત્રો, આ કપાસની હાઈટ પણ તમે જોઈ શકો છો, અને કપાસની અંદર સૌથી પહેલાં તમને જોવા મળતું હશે કે આ કપાસની અંદર ડાળીઓ બહુ છે, થડથી ટોસ ડાળો ફૂટી છે, અને કપાસની અંદર વિકાસ પણ વધારે છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે કે આની અંદર આપણે બાજની દવા નાખી છે ને વિકાસની અને બાજ બંનેની મિક્સ કરીને દવાનો છંટાવ કર્યો છે। અને એ પણ મિત્રો આપણે ગમે ત્યારે ને ગમે તે સમયે દવાનો છંટાવ નથી કરી શકતા, એનો ટાઈમ અને એટલે કે વહેલી સવારે દવા નાખવાથી આખો દિવસ જો ગરમી પડે એનાથી કપાસના જે છોડ છે એની અંદર દવા ઉતરે છે, અને એનાથી વિકાસ અને શક્તિ મળે છે કપાસને આગળ વધવાની ને વિકાસ કરવાની। તો હવે એની સાથે આપણે એ કરવાનું છે કે જો તમને હું બતાવીશ કે તમે જોઈ શકો છો આવી રીતે જો કે જે આ થડનો નજારો તમને જોવા મળે છે, એની અંદર ભમરીઓ પણ છે અને નાની નાની કેરીઓ ખૂબ જ જોવા મળી રહી છે મારા ખેડૂત મિત્રો। તો હવે ઓની ઉપર આપણે જે કે બાયડની સૌથી સરસ વિકાસની જે દવા આવે છે એની સાથે સાથે એક નાની એવી ડબ્બી આવે છે, એ ડબ્બીની અંદર 1 વીઘામાં 6 પંપ છોટવાના હોય છે મિત્રો। એની અંદર જે દવા છે એ દવાનું હું તમને વાત કરું છું, જે એ દવા એ કામ કરે છે કપાસની અંદર કે બાજ વધારે આવે છે અને કેરીઓ એકદમ લૂંખા થઈ જાય છે, અને કપાસના જે છોડ છે એ નમી જતા હોય છે, એટલી બધી જોરદાર। અને એ કંપની છે બાયડની કંપની છે દવાની, અને એ એટલી બધી ગેરંટી આપે છે મારા ખેડૂત મિત્રોને કે જે દવાનો છંટાવ આપણે કરીએ છીએ એટલી બધી ગેરંટી આપે છે કે કપાસની છોડની અંદર 150 મિનિમમ છેલ્લી 150 થી 200 કેરીનો અંદાજ આપે છે એક છોડની અંદર। તો મિત્રો, આવી રીતે આપણે સારી દવાનો ઉપયોગ કરવો, સારી દવા વાપરવાથી આપણી પણ ખેતી સારી થાય છે ને વિકાસ સારો થાય છે ને ખેડૂતોને પણ ફાયદો થતો હોય છે। તો આવી રીતે તમે જોઈ શકો છો, આ છે અમારો કપાસ। તો તમે જુઓ, થડથી ટોસ કપાસ છે, એની અંદર વિકાસ પણ સારો છે અને આવક પણ સારી મળશે અમને આ વખતે। તો તમે જોઈ શકો છો મારા ખેડૂત ભાઈઓ કે આપણે આ નજારો તમને જોવા મળી રહ્યો છે કેવો છે, સરસ। અને હવે જે આ કપાસ તમને જોવા મળશે એની અંદર આપણે જે દવાનું ડબુડું હું તમને કહેવાનો હતો એ કે ગ્રો પ્લસ જે ખાતર આવે છે એવું 1 લીટરનું, અને એની અંદરથી આપણે 6 થી 8 પંપની દવા બનાવી શકીએ છીએ, ને વધારે પછી પતળી કરવાથી ઓછો વિકાસ મળશે। એટલા માટે મિત્રો, લીટરનું જે ડબુડું આવે છે ગ્રો પ્લસ ખાતરનું, એ 1 વીઘાની અંદર પહોંચે છે, અને એને આપણે છંટાવ કરવાથી ખૂબ બાજ અને ખૂબ વિકાસ આપણને જોવા મળે છે। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગે તો દિલથી કમેન્ટ કરી દેજો મારા ભાઈ।